દવાખાને જવાનું છે ને પહેલા રોવાનું ચાલુ કર્યું હે હા 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 ઠેકી ઠેકી રો કેમ રોકન આવે છે પૈસાની જરૂર છે મારે કોઈ દેતું નથી રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો આપણને તો કાંઈ ટાઈટ આવતી નથી હવે તો એમ કહેવાય કે હાવ ઉનાળો આવી ગયો એવું લાગે છે ટાઈટ હાવ બંધ થઈ ગઈ છે પણ એવું નથી પણ બહુ જ ટાઈટ આવે છે પણ આપણે હજુ નાઈને આવ્યા છીએ ને એટલે હજી ટાઈટ નથી વાતી નકર તો એમ કહેવાય કે સવારમાં તો બહુ જ ટાઈટ વાતી હતી પણ નાઈ ખાય એટલે ઓછી ટાઈટ થઈ ગઈ છે અને અત્યારે એમ કહેવાય કે હવે સૂરજ દાદા સરસ મજાના ઉગી ગયા છે અને સરસ મજાનું અત્યારે વાતાવરણ થઈ ગયું છે બસ મમ્મી રોટલી બનાવે છે કેમ કે પહેલો અત્યારે પૂતો છે એટલે પહેલાં ને એના પપ્પા હિસકાવતા હોય એટલે પછી એમાં બધા કામ આડા હવળું કરી બધા થોડું એકાદું કામ કરાવે તો હબ ફટાફટ થઈ જાય અને હારો શિવાની બેન તો વહેલા ને વહેલા જાગી ગયા હોય પહેલો પણ વહેલા જાગે પણ એને હિસકાવવાનું ચાલુ રાખે તો કાંક બહાર કામ થાય તો અત્યારે રોટલીને એવું ગરમા ગરમ સરસ મજાનું બને અને બાગ્યા છે ભેંસ દોવાઈ જાય પછી આપણે ચા પાણીને એવું બધું કરવાનું થશે અને ગાને કૂતરાને રોટલી દઈ આવીને એવું બધું કામકાજ હવે કરવી તો આપણે ગાને રોટલી દેવા આવતા રહેશી ગા નીણ બીણ ખાતી હોય એવું લાગે છે આખી રહીને ખાઈ છે એક રોટલી તાર ખાવાની છે ગાને અને એક રોટલી આપણે કૂતરા હાટું એક બાજુ મૂકવાની છે એટલે કૂતરા તો ગમે ત્યારે આવે એટલે ખાઈ લેતા હોય એટલે કહે જો રોટલી ખાઈ લીધી છે અને એમ તો હવે બહાર આ બાજુ આવીએ તો વધારે ઠંડી હવા મળે છે સ્વેટર ને એવું મેં વળી પહેરું નહીં સ્કાર્ફ બાંધો નહીં પહેલાં એમ થયું કજું ના આવીશું તો ટાઢ નહીં હોય પણ હવે થોડી આમ હાથ એમ કહેવાય કે ઢીંગરા આવવા મળ્યા છે ટાઢ પાછી આવવા મળી છે તો પછી આપણે રસોડામાં જઈશું ચા પાણીને એવું બધું કરશું ને એટલે રસોડામાં જઈશું એટલે ઠંડી પણ ઉડી જશે અને પછી શીરાવી લઈશું ગરમા ગરમ રોટલી તો જાણે બને જ છે હાલો તો ગેસ માથે અત્યારમાં મોટું તપેલું તો દેખાય છે પણ આમાં શું મૂક્યું છે એ આપણે જોઈવી હા તે કેટલી વરાળ નીકળે છે શેણા મૂકેલા છે આમાં એટલે આજે તો એમ કહેવાય કે શેણાનું શાક બનશે પેલા સાંજે પલાળ્યા હોય ને અત્યારે થોડાક મીઠા પાણીમાં મીઠું ને એવું બધું નાખીને બાફવા મૂક્યા છે થોડીક વાર રહેવા દેવી કે હવે તો લગભગ બફાઈ જાય છે બફાઈ જ ગયા છે જો આવા થઈ જાય ને અત્યારે ઊનું ન લાગે હાથે આમ કરીને આમ તો પેલામાં લઈ લો તો ઊનું ન લાગે સરસ મજાના બફાઈ ગયા છે અને પછી વિખારવાના થાય તો મજા આવી જશે અને હવે આ બાજુ ચા પાણીની તૈયારી થાય છે કેટલી ને તપેલી દૂધ ને બધું આવી ગયું છે તો અંકિતાબેન ચા બનાવશે ને અંકિતાબેન જ કારણે નિશાળે જવાનું ન હોય હવે એટલે ઘર કામ બધું એમ કહેવાય કે કરાવે અને આપણે હવે શિવાની બેન પાસે જઈએ એના પપ્પા જાયકા નતા ને તો એની પાસે મૂકીને આપણે આવતા રહેશી અંકિતાબેન ને જો અત્યારે આવું કાંક માથું હોય અમારે હજી કેમ કે પૂછી ખોટી લઈ ગઈ ને આમાં નથી તો પેકેટ આ પડ્યું જાય હાલો પૂછીનું પેકેટ ખૂટી ગયું એટલે નવું પેકેટ આવી ગયું છે નકર ડબલીમાં ખૂટી ગઈ છે ને સાંજે પૂછી લાવવી પડી કેમ કે સવારમાં ન કરે અને સા વિના તો કઈ સવારમાં હાલે નહીં અને સવારમાં પૂછી સા ન બને કેટલી જોઈતી થોડી કશે હાવ તો આટલામાં થોડો ઘણો ચા બની જાય હાલો તો તોડી નાખે ને પછી ચા પાણી બનાવી રૂમાલ હારે રાખવાનો કેમ કે શેડા તો આવતા જ હોય આપણે નહીં શિવાની દીકો તેમાં જો ને કેવો વેલો જાગી જાય દીકો પછી દીકાનું કઈ કામ નહીં કરવાનું હા એક જણો તો દીકો છે ને હાંસવી લે ગમે એક જણાને તો જોઈ સારે લઈ લો રૂમાલ લે હાલો રસોડામાં વિયા જાય એટલે ટાઈટ ઓછી આવે કશું લે બેહવાનું તાપવા ચા પીવાનું તારે અત્યારમાં કેવો ફંદ કરે છે આ ટોપો ને એવું પહેરાવેલું હોય ને એટલે શિવાની ગમે ને આ બધું કાઢ નાખે ને એવું બધું કરે અને થોડાક તારમાં છેડા હોતા ના આવે એટલે થોડુંક ગમે નહીં એવું થાય નહીં શિવાની ઈ નાકસો લઈ જશે ઈ દાંત ને પી દે વિહાનભાઈ ને તડકે લેવા છે પણ તલક સાંજે થોડો આવે છે હવે નથી રહેવું હવે ઈ તો કોરા કરેલા જ છે આવડા તો વાતો કરી ઉભો રાખો ઘડીક તો રે તો વાતો કરે તો સાનો રહી જાય જો વાતો કરે અંકિતાબેન જો વિહાન વાતો કરે હે હવે વિહાનભાઈ તમારા વાતો કરે હે નજર નહીં સૂકતો નહીં હવે નજર ઠેરાવા મળી છે વિહાન ની આ વિહાન આ દાખલો મામન ઘરે જાય છે ખુદ તૈયાર થઈ ગયો ટોપો જોઈએ ને કાન તો ઉઘાડા ને એમ ટોપો પહેરવાનો એન બેન નો ટોપો છે પણ કાન તો તારા ઉઘાડા હે એમ પહેરવાનો
હરખો પહેરાવો ટોપો હરખો પહેરાવો કોટ બોટ સૂટ બૂટ પહેરીને તૈયાર થઈ ગયો તમારો ભત્રીજો કપડા એના છે ટોપો શિવાની નો છે હા કઈ બાજુ લઈ જવાનો છે ભૈલા ને આજે દવાખાને લઈ જવાનો છે ભૈલા ને આજે એમ ને હા કરે છે હા તો ગાડીએ ઠેલો બેલો હોતા ને બંધ થઈ ગયો હોય એવું લાગે છે મેં કીધું મામાને ઘરે જવાના છે એટલે ઠેલો તૈયાર કર્યો છે જો ગાડીએ ઠેલો ને એવું બધું બંધાઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે કેમ કે ભૈલાને ગમે ના લઈ જાય એના કપડાં તો જોઈશ તે હારે એટલે ઠેલો તો જોઈશ તે હારે બાંધવાનો નહીં એ ભૈલું ભાઈ દવાખાને જવાનું છે તારે ગાડી બાડી હવે વાળી લીધી છે અને આ બાજુ ભૈલા એમ ઉકારા ચાલુ કર્યા છે આખું આડો ટોપો આવી જાય શું જોતા રહેજો જરા કામ કરી દેજો કાન તો ઉખાડા રહેશે પણ ઓલો ટોપો હરખો પહેરાઈ દેજો હા આ તડકો લાવજો ઘડીક વારમાં બે જશે કે તેડો જશે લ્યો ઓહો હો દવાખાને જવાનું છે ને ભઈલા રોવાનું ચાલુ કર્યું હે હા સાનો રહી જશે ને ગાડી હાલતી થાય પછી સાનો રહી જશે એમ તો નહીં હાલો ધીમે ધીમે જતા રહ્યા છે હજી રોવાનું શરૂ છે અવાજ તો હજુ સંભળાય છે ગાડી ચાલશે ને એટલે શિવાની બેન હોતા નાના હતા ને રોતા હોય ને પછી ગાડીમાં હુઈ જતા હતા એટલે ભૈલો પણ હુઈ જશે અને ભૈલાને દવાખાને લઈ ગયા છે કાંઈક બતાવવાનું ને એવું બધું છે તો આપણે ડબ્બા બબ્બા બધા ની નખાઈ ગઈ છે અને આ બધું ઉધરા ખાવાનું હાલે છે મોટા ભાઈ ની ખાવી આયા કા ખાઈ લે ઉધરા તો ઉધરા થઈ ગઈ પણ પહેલા નો ગાડીમાં નીંદર આવી ગઈ શું થયું આજનો ઓલો દવા પછી દો પહેલા ના તો જ પોઈ જાય ઉધરા ભાઈ થાવા તો જો પણ હવે ગયો પહેલા ને શું કીધું ટીપા દીધા શરદી ના વજન ને એવું કર્યું છે ને બધું વજન ને એવું પછી કેમ માપે 4 કિલો ને 700 ગ્રામ નો ફેલે એ હારો કેવાક નો હારો કે હારો ન કહેવાય હારો કહેવાય તો હું વાંધો હારો કહેવાય કામ તો હજી 2 મહિનાનો થયો 2 મહિનાનો થઈ ગયો છે એટલે એટલો વજન તો ઘણો ન કહેવાય હવે થઈ ગયો છે ને થઈ ગયો એમ કે હાજ જ થઈ ગયો એમ આજ જ 2 મહિનાનો પહેલો થઈ ગયો અને 4 કિલો ને 700 ગ્રામ વજન થયો અને થોડુંક શરદી તો તારે બધાને સેજ તે એટલે એના શરદીના ટીપા આપ્યા બીજો તો કઈ વાંધો નથી ને રાજકુમાર ને બીજો તો જો હવે આરામ કરે છે રાતે બહુ રો કરતો નહીં કે એના ટીપા દો રોજ એના ટીપા આપી દો કે એટલે રોવે તો નહીં કઈ ગલોડિયો દે એમ કે છે આમ તો એને તો આવું એટલે મજા થાય છે આમ તો શું છે બાવ લે તો હાલતી થા ખોટ ખોટું ઘડી હાલતી થા લત ચડે ને હાલતી થા જો જો આ બાજુ લઈને વી આવે એમને તો આને બે ગઈ આવી વાલા છાય આયા શિવાની ગલું તાચો આપો તાચો હા નો લઈ આ એટલી હરખાઈ જાય ભાઈ હા તાચો હાલ સમજા લે ખવરાવ એને ખબર પડે કે આને ખવડાવવાનું છે એટલે તરત જ આ માથમાં લઈને કે ખવરાય ગલું ને ખવરાય તો હવે આપણે ધીમે ધીમે હવે હાલવા મળ્યા પણ જવાના પીપળા બાજુ પણ આ વંશભાઈની તો કાંક રમે ચાલે છે નૈતિકભાઈ ને વંશ એ હું કા કરો છો એવું રમવાનું હોય હું રમો છો એનો કાંઈ જવાબ જ ન દે એની રમતમાં હોય ને એટલે આપણે શું આ વાહે પૂછડું આવડું મોટું કલાકો હે એટલે જવાનું છે આપણે નીંદ લેવા નીંદ પીણ વાટ પીને તૈયાર છે આપણે ખાલી ભરીને લઈને વિજાવાનું છે બીજું કાંઈ છે નહીં તામસભાઈ શું હતું એવું છે એમ કાંઈકી છે આ મારું નામ બગાડે છે એવું શિવાનીના પપ્પા એકવાર બોલી ગયા હતા ત્યાં તો એના મગજમાં રહી ગયું ભૂલતોય નહીં
એટલા માટે એ છે ને છોકરા બધા નામ એવું બગાડે. અહીંયા થોડીક વાઢેલી છે. આમ તો જાજી કહેવાય કા. થોડી નહીં, જાજી. તો જાજી નીણ વાઢેલી છે ને, હવે આપણે આમાં ભરી વાળીશું. હા, અને પછી શિવાનીના પપ્પાને માથે ચડાવી દેશું એટલે બરોબર છે. સારું ગીત હાલતું. આવડે જ નહીં મને શરમ આવી. ગીત જ ગાતા ન આવડે, પણ કોક કડી આવડી જાય ને તો ગાવા માંડું. પરિવાર લેવા તો આવું જ પડે ને. હવાય એમાં કઈ વાંધો નહીં ને. તો તમે એટલે લઈ લીધી, હું તો મારે લેવા ન આવું પડે. મને ન ઉપડાય એમ તો. બીજો મારે ધક્કો ન થાય તમારે, પણ શું કરવું મારે? જે કરવું કર, તાર ધક્કો ખાવાનો જ છે બીજો. હા, ઠેકીને રો. કેમ રોકન આવે છે? પૈસાની જરૂર છે, મારે કોઈ દેતો નથી. અંકિતા ક્યાંકથી ગોતી એવી દેવાનો પૈસા. કેટલી મારે તાર જરૂર પડી છે, પૈસા કોઈ દેતો જ નહીં તે. એવું કરાય, મને પૈસા ન દેવા પડે. શેના દેવા તને? મારે ખાસ જરૂર છે તારે. તો હું બનાવવાની પ્રોસેસ હાલે છે? હા, ભેળ બનાવવાની. એટલે રોવાનું હાલે છે. હા, આ ડુંગળીનો કમાલ છે બધોય. ડુંગળી કોક માણસને આટલા પણ રડાવી શકે છે. આવી હિંમત કોઈનામાં છે? ડુંગળીમાં છે. અને આ બધું તો અંકિતા બેન ને બધું શું કહેવાય, સવાણું બાણું ટમેટા ને એવું બધું તૈયાર કર્યું છે ને આજે બનાવવાના છે મસ્ત મજાની ભેળ. અંકિતાબેન હવે ડુંગળી સુધારવાની થતી નથી, આટલી કાઢ નહીં હો, હવે મૂકી દેવી છે. આમાં ભેળ ખાવી એવી રેવા નહીં દે મને. કાયમ થાય કે આ હાંકવાથી આહુડા ને નાખવાથી છેડા જવા પડે. આ શું નાખ્યું? ચટણી, ટમેટા, સણ્યા એવું બધું દેખાય. સોસ. શિવાની બેન જો ફરતા આટા મારે. શિવાની બેન ફરતા આટા મારે છે. અને આપણે હવે ભેળ એમ કહેવાય કે રેડી થઈ ગઈ છે. એને મોળો સેવડો ખાવાનો. તો પછી હવે કેવી લાગી અમારી ભેળ? મસ્ત મજાની. મસ્ત લાગી. હા, પણ બધાને ઈ જેમ છે કે રિંકલ આ સારી રોય છે. હાલો તો જો ભેળ તૈયાર થઈ ગઈ છે, તો ખાવાનું પણ ચાલુ કરી દઈશું ને અંકિતાબેન? અંકિતાબેન ખાવાનું શરૂ કરી દીધું. એને એવું ખાવાનું. ઈ છે ને મમરા પેલા ઢોળ રાખે અને પછી ખાય. એને વાટકામાં ખાતા નથી આવડતું, એઠા ઢોળ રાખે અને પછી ખાય છે. તો બસ હવે ભેળ ખાઈ નાખવી. તો હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો જો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય. મને એમ હતું કે આ શિવાની ખાય છે ને તો નહીં આવે બાય બાય કરવા. તો આવી ગઈ બાય બાય કરવા. ઈ તો આવી ગઈ. ભૂંગળા ને એવું બધું ખાતી હતી, પણ તો એને ખબર પડી ગઈ કે વ્લોગ પૂરો કરવાનો છે. તો આપણે ટાટા કહી આવી આપણી યુટ્યુબ ફેમિલી. એટલે અમારા શિવાની બેન તરફથી ટાટા. હવે આપણે નવા વ્લોગમાં મળવાનું નહીં શિવાની? સુભા સવારમાં.